સૌપ્રથમ આપણે એક ચોરસ કાગળ લઈએ, તેની આ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ગળી વાળીએ. પ્રથમ બરાબર અડધો ભાગ વાળવાનો, બીજો અડધો ભાગ વાળો, છેલ્લો વાળેલો ભાગ ખોલી એક ખૂણાથી વાળી બરાબર ગળીના નિશાન બનાવી આખો કાગળ ખોલીએ તો તેમાં ખૂણાના નામ આપીએ. આ આકૃતિમાં ગુરુકોણ બને, કાટકોણ બને અને લઘુકોણ પણ બને. ખૂણો POA, ખૂણો POB કાટકોણ ત્રિકોણ છે. ખૂણો COA અને ખૂણો DOB તથા ખૂણો COP અને ખૂણો POD લઘુકોણ છે. ખૂણો COB તથા ખૂણો DOA ગુરુકોણ છે. આપણે બધાએ ઘડિયાળ જોયું છે. તેમાં કલાક કાંટો અને મિનિટ કાંટો જેમ જેમ ફરે તેમ તેમ જુદા જુદા ખૂણા રચાય છે. આ વર્તુળમાં 4 કાટખૂણા છે. 90 અંશ વત્તા 90 અંશ વત્તા 90 અંશ વત્તા 90 અંશ. બરાબર 360 અંશ. ચારે ખૂણાઓનો સરવાળો થાય.